જૂનાગઢ ભાજપમાં લાગેલી આગ ઠરવાનું નામ નથી લઈ રહી। માણાવદર વિધાનસભા વિસ્તારમાં ભાજપના જ આગેવાનોએ પક્ષની વિરુદ્ધ કામ કર્યું હોવાનો રિપોર્ટ જાહેર થયો છે। વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કરનાર ઇન્ચાર્જે પ્રદેશ પ્રમુખનો રિપોર્ટ તૈયાર કર્યો હતો। માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જ દિનેશભાઈ ટીરવાનાનો વર્ષ 2023નો રિપોર્ટ જાહેર થતાં રાજકારણમાં વધુ એકવાર ખળભળાટ મચી ગયો છે। ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા જવાહર ચાવડાને ભાજપના જ હોદ્દેદારોએ હરાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું। ભાજપના જ અગ્રણી જેઠા પાનેરા, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા, વંથલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ અને સંસદના પ્રતિનિધિ મનોજ ઠુમર, જિલ્લા પંચાયત ધંધુસર બેઠકના સદસ્યના પતિ અર્જણભાઈ દિવરાણીયા સહિતના નેતાઓએ પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ જોવા મળે છે। ઉપરના લેવલના જિલ્લા લેવલના ભાજપના કાર્યકરોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને આ સીટોમાં હરાવવામાં આવ્યા છે બંને ઉમેદવારોને। અને આજે સહકારી ક્ષેત્રમાં મોટા માથાઓ થઈને બેઠા છે, જૂના કાર્યકરોને અવગણનાઓ કરે છે। એથી પક્ષ પ્રમુખને એ અરજ કરવામાં આવે છે કે જૂનાગઢ જિલ્લાને સાચવવા માટે પક્ષ માટે ઘટતું કરવા નમ્ર વિનંતી।